વિદ્યાનગર કેવું લાગ્યું? સારું છે. સારું બેસ્ટમ બેસ્ટ. બેસ્ટમ બેસ્ટ. અને વોટ ક્યાં છે તમારો? મોદી પાસે. અચ્છા, આપણે મોદીને ચાલવાનો. દરેક જણ આહ્વાન કરે છે કે જે પણ નેતા ચૂંટાઈને આવે એ યુવાનો માટે અને મહિલાઓ માટે સારું કામ કરે. પણ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયોનો વિવાદ અને જે છે એના લીધે શું થાય છે જોવા જેવું છે, પરંતુ 99.9% તો સીજે ચાવડા જીતી જશે. જેટલા છોકરાઓ જેટલા સ્ટુડન્ટો ભણે છે પણ એ પ્રમાણે જોબ નથી એમ. માહોલ તો દેવસિંહનો લાગી રહ્યો છે. અચ્છા. અને તમને ગમે છે? હા, દેવસિંહ ગમે છે ખરા. ગમે છે. એ અત્યારે પડદા પાછળ કંઈક અલગ જ ચાલી રહ્યું છે. શું ચાલે છે? કોને જરા પડદો ઊંચકીએ આપણે. જો એનું હું અત્યારે રજૂઆત નહીં કરી શકું. કે લાલ ચોકમાં જઈને અમે પોતે તિરંગા સાથે ફોટો પડાયો, કે જે અત્યાર સુધી જોઈએ કે ગઠબંધનની સરકારમાં નિર્ણયોમાં બહુ તકલીફ પડે છે. ઘરે ઘર નળકા આવી ગયા. ઘરે ઘર બધું આમ કેટલી આમ સલાહથી થઈ ગઈ છે. અમુક જે હોય છે જે યોજનાઓ એ ખબર જ નથી હોતી ઘણા ખેડૂતોને છે કે એ લોકોને. એની અંદર અમારું મહેસાણા તો પહેલેથી જ બીજેપીનો સારો એવો ગઢ રહ્યો છે. તમારું જમાવટામાં જોઈએ છે. Thank you. આગળના ન્યૂઝ ચેનલો પણ જોતા હતા તમને. Thank you ને so ખૂબ much. સરસ તમારું કામકાજ હોય છે ડેફિનેટલી. તો Thank you. નમસ્કાર. હવે આણંદ લોકસભાનો મિજાજ સમજવા માટે અમે લોકો વલ્લભ વિદ્યાનગર આવ્યા છીએ. આ નગરીનું એમ પણ વિશેષ મહત્વ છે. શિક્ષણની નગરી તરીકે જાણીતી છે, પરંતુ અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સાથે વાત કરવી છે, કેમ કે જે વિદ્યાર્થીઓ છે તો મોટાભાગે બહારથી આવીને અહીંયા રહેતા હોય છે, હોસ્ટેલમાં રહેતા હોય છે, એટલે એમનો રાજકીય મિજાજ બાકીની લોકસભાઓ પર બહુ અસર કરે છે. પરંતુ મોટાભાગે આણંદ વિદ્યાનગરની આજુબાજુના લોકોથી શરૂઆત કરીશું. આપનું નામ શું? સવિતાબેન. સવિતાબેન, શું કામ કરો છો તમે? સાફ સફાઈ. સાફ સફાઈનું કરો છો. અને ચૂંટણી આવે ત્યારે નેતાઓ પાસે શું અપેક્ષા હોય છે તમને? એટલે મને ખબર નેતા શું કરે ચૂંટણી આવે ત્યારે? તમારે શું જોઈએ એમની જોડેથી? કામકાજ, મહેનત મજૂરી એવું બધું. પણ અમને એવું મન નથી મળતું. ઘરે નહીં અહીંયા અમારી પાસે રહેવા માટે. અચ્છા, તો ક્યાં રહો છો અત્યારે? હું ભાડે રહું છું આ બાજુ, જનતા બાજુ. ભાડે રહો છો? તો મૂળ ક્યાંના છો? મૂળ હું કચ્છની છું. અચ્છા, મૂળ કચ્છના છો. તો કચ્છમાં શું કરતા હતા? ખેતીવાડી. ખેતીવાડી કરતા હતા. પછી કેમ આ બાજુ આવ્યા? તઈ ના ફાવે તો અહીંયા આગળ આવી ગયા. અહીંયા સેટ થઈ ગયા અમે. અચ્છા, કેટલા વર્ષોથી આવ્યા અહીંયા? ખાસો ટાઈમ થયો. અચ્છા. અને વિદ્યાનગર કેવું લાગ્યું? સારું છે. સારું બેસ્ટમ છે. બેસ્ટ. બેસ્ટમ બેસ્ટ. અને વોટ ક્યાં છે તમારો? મોદી પાસે. અચ્છા, આપણે મોદીને ચાલવાનો. કેમ? મોદીને જ આપણે આપીએ છીએ. પણ શું કામ આપો છો? શું ગમે છે કે એમનામાં? મોદી જ બધું સારું કરે છે ને. અચ્છા. હા, મોદી તો બધું સારું કરે છે. શું સારું કરે છે? આ જો રસ્તા, પછી આ બધું ઝાડુ પોચા, બધું કેટલું બધું આમ સુધારો કર્યો છે. ન કે રસ્તા પર તો કેટલી બધી માટી હોય, કકરા હોય, બધા આપણે પગમાં વાગે. ખાસું બધું છે ને. કેટલો બધો સુધાર કર્યો છે. ઘરે ઘર નળકા આવી ગયા. ઘરે ઘર બધું આમ કેટલી આમ સલાહથી થઈ ગઈ છે. બરાબર. તો તમે બધાની મારી ઓફિસમાં પાસે ઘરમાં? ઘર નથી રહેવા માટે. અચ્છા. તો તમે બધાની ઓફિસ ઘરે એ રીતે ઘરકામ કરવા માટે જાઓ હું છો? જે મળે ને હું કરી લઉં છું. અચ્છા. અને ઘરમાં બીજું કોણ કોણ છે? ઘરમાં ભાઈ, ભાભી, મમ્મી તો ઓફ થઈ ગયા છે કોરોનામાં. હમણાં જ ઓફ થઈ ગયા. પપ્પાને 10 વર્ષ થયા. અચ્છા. તો એટલા લોકો છે ઘરમાં? ઘરમાં 2 ભાઈ હમ. અને 2 બહેનો. છેલ્લી હું. બરાબર. બાકીના તમે સ્ટુડન્ટ્સ છો? આ શું ભણો છો? અમે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયર, અને ક્યાં ભણો છો? બીબીઆઈટી કોલેજ વિદ્યાનગર. અચ્છા. તો તમારો રાજકીય મત શું કહે છે? તમારી શું આશા અપેક્ષાઓ સરકાર પાસે? શું જુઓ છો? સરકાર પાસે એવી અપેક્ષા છે કે જેટલા પણ સ્ટુડન્ટ છે એમ, અને એ સ્ટુડન્ટને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે જોબ નથી મળતી રહી એમ. અને જેટલા સ્ટુડન્ટો ભણે છે પણ એ પ્રમાણે જોબ નથી એમ. તો સરકારને એવી નમ્ર અપીલ કે જેમ બને એમ કે જેટલી રોજગારી મળે. હા, રોજગારી મળે એમ. બરાબર. ક્યાંના છો તમે? તમારો વોટ ક્યાં છે? મારા ખેડા જિલ્લા લોકસભા ખેડા લોકસભા લાગે. તમારું ગામ કયું લાગે? મહીસા. મહીસા. અચ્છા. તો ત્યાં શું માહોલ શું કે છે? માહોલ તો દેવસિંહ કે કાળુસિંહ? કયા સિંહ? માહોલ તો દેવસિંહનો લાગી રહ્યો છે. અચ્છા. અને તમને ગમે છે? હા, દેવસિંહ ગમે છે ખરા. ગમે છે? કેમ ગમે છે? બીજા બધા કામ તો એમના સારા છે વિકાસના ક્ષેત્રે, અચ્છા. એટલે એવું ખાલી બસ આ રોજગારીની ફરિયાદ છે. હા. અચ્છા. આપનું નામ શું? મારું નામ છે જપીન ઠાકર. અને જપિનભાઈ, તમે ક્યાંના છો? હું મહીસાગર લુણાવાડા, પણ મારે વર્ષોથી રહેવાનું આણંદમાં. અચ્છા. તો વોટ ક્યાં છે તમારો? ત્યાં કે અહીંયા? મારો વોટ આણંદમાં છે. આણંદમાં છે. તો આણંદ લોકસભામાં તમને શું લાગે છે? દરેક જગ્યાએ ડેવલપમેન્ટની વાત છે તો એ દરેક સરકાર ડેવલપમેન્ટ કરતી હોય છે, અને
વિકાસની પાયા અને ગાથા ચાલી રહી છે. એટલે મુખ્ય મુદ્દો એવો છે કે યુવાનોને રોજગારી સારી મળે અને સારું શિક્ષણ મળે, આરોગ્ય સારું મળે, એવી સરકાર જોડેથી અભિલાષા અને આશા હોય છે, જે પૂરી કરવા માટે દરેક જણ આહ્વાન કરે છે કે જે પણ નેતા ચૂંટાઈને આવે એ યુવાનો માટે અને મહિલાઓ માટે સારું કામ કરે. અચ્છા, વર્તમાન સરકાર તમારી આશા અપેક્ષાઓ પર ખરી ઉતરી છે? અત્યાર સુધી મેં બેન પહેલાં પણ વાત કરી કે દરેક સરકારે પોતપોતાનું કર્તવ્ય નિભાવતી હોય છે, પરંતુ ખાસ કરીને રોજગારીનો અને શિક્ષણનો મુદ્દો હોય છે, એ મુદ્દા પર સરકારોએ કામ કરવાનું હોય છે. અને એ જ્યારે કામ કરવામાં ખરી ઉતરતી હોય છે ત્યારે જ આ ભારતનો અને દેશનો વિકાસ થાય છે. એટલે સાચા અર્થમાં યુવાનો અને મહિલાઓ માટે કામ કરતી સરકારને આપણે આહ્વાન આપવું જોઈએ. તમે શું ભણો છો? શું ભણો છો તમે? મેમ જોબ કરું છું. જોબ કરો છો? શેની જોબ કરો છો? હું રિસર્ચર છું મેડમ. રિસર્ચર છો? ફર્સ્ટ તો કોંગ્રેચ્યુલેશન્સ તમારું જમાવટ અમે જોઈએ છીએ. આગળના ન્યૂઝ ચેનલો પણ જોતા હતા તમને. થેન્ક ને યુ સો ખૂબ મચ. સરસ તમારું કામકાજ હોય છે ડેફિનેટલી. તો થેન્ક યુ સો તો આ મચ. તો સારું જતો તમને જોયા જ મૂકને મળી લેવા દે. શું નામ છે તમારું? અમિત પંડ્યા. અને અમિતભાઈ ક્યાંના છો તમે? નડિયાદનો છું. નડિયાદના છો, એટલે તમારે ખેડા લોકસભા લાગે. તો શું લાગે છે, શું માહોલ કે છે ત્યાં? તો હવે છે જ આમ તો, પણ હા જે બી આવે એવું યોગ્ય વ્યક્તિ આવવું જોઈએ જે અમારું ઓર વધારે સારું એવું વિકાસને ડેવલપમેન્ટ કરી શકે. હું રિસર્ચર છું, ગામડામાં મારે ફિલ્ડમાં જવાનું જ હોય છે, ઓકે. તો એ લોકોને જેને વધારે જરૂર છે ખરેખર, તો એવા વિસ્તારોમાં પણ એમની જે આપણી પ્રાઇમરી સર્વિસીસ છે એ પહોંચવી જોઈએ. ઓકે, તમે શેનું રિસર્ચ કરો છો? અમે મારે તો એગ્રીકલ્ચર છે. એગ્રીકલ્ચર છે. તો શું કે છે તમારું રિસર્ચ, એક સાર શું આપી રહ્યો છે દેશની ખેતી માટે? અમુક જે હોય છે જે યોજનાઓ એ ખબર જ નથી હોતી ઘણા ખેડૂતોને છે કે એ લોકોને, પણ તો બી પહોંચતી હોય છે. એના મેં બીજા બી ઘણા કામ કરેલા, જેમ કે રૂટ બંધ છે, પ્રોજેક્ટ ઉપર હું કામ કરતો હોઉં છું. તો જે ખરેખર લોકલ લોકોને જે મળવી જોઈએ, પ્રાઇમરી સ્કૂલનું છે, એજ્યુકેશનનું છે, વચ્ચે શ્યામાપ્રસાદનું, તો પણ એ લોકોને એ યોજના જેવું ખબર જ નથી હોતી ત્યારે યોજનાઓ પણ. યોજના અને વહીવટી કારણ, આ બંનેના કારણે એ પહોંચી નથી હા. રહી, એની માહિતી નથી. હા, તો બીજા પ્રચારો જે આવી જે ખરેખર યોજનાઓ છે જે લોકો માટે બનાવે છે, તો એની માટે પ્રચાર થાય તો વધારે સારું. હા, વાત સાચી કે નેતાઓને તો બધા ઓળખે છે, સાવ છેવાડાના માણસો પણ ઓળખે છે. વાત સાચી. આપનું નામ શું? મારું નામ ચિરાગ પટેલ અને હું રહેવાસી સુરેન્દ્રનગર જિલ્લામાં વિરમગામનો છું. અને અત્યારે આપણે વાત કરીએ તો જે સેલ્સ ફાઇનાન્સ કોલેજમાં જે ફી વધારો થઈ રહ્યો છે હોસ્ટેલોમાં ને એમાં મારી રિક્વેસ્ટ એવી છે સરકારને કે એમાં ઘટાડો થવો જોઈએ. તો શિક્ષણનો અત્યારે જે ફી વસૂલ 3 કરીને 4 ગણી વસૂલાત કરવામાં આવે છે, તો આર્થિક પરિસ્થિતિને લઈને લોકોને એના અંદર રાહત થવી જોઈએ, એટલે મારી રિક્વેસ્ટ છે સરકારને. અને તમે શું માની રહ્યા છો દેશની સરકાર માટે હાલ દેશની સરકાર માટે તો ટૂંકમાં હું કહીશ તો જે અત્યારનું તંત્ર છે એ તો વ્યવસ્થિત આ ચાલી રહ્યું છે, પણ જે અત્યારે શિક્ષણ છે, પછી જે યોજનાઓ અત્યારે બહાર પાડવામાં આવી છે એમાં ક્યાંક ને ક્યાંક આપણને મિસ્ટેક થતી જોવા મળી રહી છે. તો એ માટે પબ્લિકને અત્યારે જાગૃત થવું જોઈએ અને ઘરે ઘરે અત્યારે આપણે જે વોટિંગ થાય છે અંત એને અટકાવી અને જે આપણને લાગુ પડે કે અહીં જ વોટ કરવો પડે, જે કામ કરે છે ખરેખર દિલથી એના જ, કેવું વોટિંગ અટકાવીને? એટલે ખરેખર જે દિલથી વોટિંગ આપણે જે કરીએ છીએ એ અભાવે જે અત્યારે પડદા પાછળ કંઈક અલગ જ ચાલી રહ્યું છે. શું ચાલે છે? કોને જરા પડદો ઊંચકીએ આપણે. એનું હું અત્યારે રજૂઆત નહીં કરી શકું ના, એટલે અત્યારે એટલે મારી રિક્વેસ્ટ આટલી જ છે કે જે શિક્ષણનું છે એમાં ઘટાડો થવો જોઈએ, તો આગામી દિવસોમાં ફીમાં ઘટાડો થવો જોઈએ. ફીમાં તો સ્ટુડન્ટને આગામી શું દિવસોમાં કરો છો તમે? હું અત્યારે બીએમાં અભ્યાસ કરી રહ્યો છું. બીએ કરી રહ્યા છો આણંદ? આણંદ. બરાબર, ઓકે. અને કઈ કોલેજમાં કરો છો આણંદ? આણંદ નલિની કોલેજમાં હું અભ્યાસ નલિની કરું. આર્ટ્સ કોલેજ. ઓકે. એ તો સેલ્ફ ફાઇનાન્સ નથી ને? ના એ સર ગવર્નમેન્ટ છે ને? બરાબર. પણ તમે તમારા દોસ્તોની પીડા વ્યક્ત કરી રહ્યા છો, બાકી તમારી તો ફ્રીમાં જ તમે ભણી રહ્યા છો. અચ્છા, નમસ્તે. નમસ્તે. શું નામ તમારું? એલિસ પટેલ. અને એલિસ ક્યાંના છો આપ? હું મૂળ મહેસાણાનો છું. મૂળ મહેસાણાના છો, અહીંયા ભણવા આવ્યા છો, હોસ્ટેલમાં રહો છો? હા, હોસ્ટેલ. કઈ હોસ્ટેલમાં? અહીંયા એટલે પીજીમાં રહીએ છીએ. અચ્છા, પીજીમાં રહો છો. શું ભણો છો? બીએમએસ. બીએમએસ કરી રહ્યા છો. તો શું લાગે છે તમારા બીએમએસ નો આગળ જતા સ્કોપ કેટલો છે? સારો એવો સ્કોપ છે એનો. અચ્છા, અને પણ હા, આયુર્વેદિક એવા દિવસે દિવસે લોકો સ્વીકારી રહ્યા છે, હમ, એ વાત ઘણી સારી છે. ઓકે. દેશની સરકાર, મુદ્દા, રાજનીતિ, એ બધામાં તમારો ઓપિનિયન શું છે?
એની અંદર અમારું મહેસાણા તો પહેલેથી જ બીજેપીનો સારો એવો ગઢ રહ્યો છે. 1984માં જ્યારે ગુજરાતમાં બે સીટ આખા ભારતમાં 2 સીટ હતી, ત્યારે મહેસાણામાં 1 સીટ હતી. AK પટેલ. AK પટેલ જીતેલા સતત 6 વખત. એટલે અમારે ત્યાં તો ઘણું સારું છે. પાછું વિજાપુરમાં પેટા ચૂંટણી બી છે આ વખતે તો. હા, CJ ચાવડા લડી રહ્યા છે. CJ ચાવડા લડી રહ્યા છે અને સામે કોંગ્રેસમાંથી દિનેશભાઈ પણ છે. તો શું લાગે છે કોણ વધારે તાકાતવાળું છે? એટલે અત્યારે હાલ મોદી વેવમાં તો કહી શકાય કે CJ ચાવડા જીતી શકશે, પણ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયોનો વિવાદ અને જે છે એના લીધે શું થાય છે જોવા જેવું છે, પરંતુ 99.9% તો CJ ચાવડા જીતી જશે. અચ્છા, તમને કોણ ગમે છે તો દેશના રાજનેતાઓમાં? અમે તો પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીના સમર્થક છીએ. અચ્છા, કેમ સમર્થક છો? શું ગમે છે? કારણ કે કાશ્મીરમાંથી જે 370 હટાવી છે એ અમે કાશ્મીર પોતે ફરવા ગયા, શ્રીનગરના લાલ ચોકમાં જોયું કે લાલ ચોકમાં જઈને અમે પોતે તિરંગા સાથે ફોટો પડાયો. એ અત્યાર સુધી કોઈ નહોતું કરી શકતો. અમે લોકો હમણાં ગયા વર્ષે જ ગયા હતા, ત્યાં જઈને અમે ફોટો પડાયો. તો એ વસ્તુ જોઈ કે 370 હટી આટલું સારું થયું. એ સિવાય રામ મંદિર છે એ બી બહુ સારો નજીક, કારણ કે મારા દાદાના ભાઈ એ કાર સેવક હતા, એટલે અમારા માટે તો ગર્વની વાત છે. અચ્છા, એટલે પહેલેથી પરિવાર ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતાની પણ આ વિચારધારા સાથે જોડાયેલું વિચારધારા કહી સાથે શકાય. જોડાયેલો અહીં કોઈ પાર્ટીમાં કે કોઈ જવાબદારી પર કોઈ છે નહીં, પણ આ વિચારધારા સાથે જોડાયેલું. અચ્છા, અને તમારા મિત્રો અહીંયા હોસ્ટેલમાં શું કહે છે દેશના મુદ્દાઓ પર? એ લોકો શું માને છે બધા ઓલ ઓવર? જો તમે મને એકદમ આમ ક્રિસ્પમાં કહી શકો, કેમ કે તમે પીજીમાં રહો છો, તમે અનેક છોકરાઓને જાણતા હશો. બસ બધા વિદ્યાર્થીઓનો પણ મત એ જ છે કે જો મોંઘવારી અને બેરોજગારી અને શિક્ષણ એ બધા મુદ્દા પર તો વિદ્યાર્થીઓ વિચારે છે, પણ વિદ્યાર્થીઓ વિશ્વના પણ સમાચાર જોવે છે. ક્યાંક ને ક્યાંક વિશ્વની શું હાલત છે એની બાજુ ભારત કઈ બાજુ જઈ રહ્યું છે એ વિદ્યાર્થીઓના મગજમાં બહુ સારી રીતે બેસી ગયું છે. રેશિયો શું છે 100માંથી? 100માંથી કહીએ તો 95 વિદ્યાર્થીઓ માને છે કે દેશમાં મજબૂત અને સશક્ત સરકાર હોવી જોઈએ, કે જે અત્યાર સુધી જોઈએ કે ગઠબંધનની સરકારમાં નિર્ણયોમાં બહુ તકલીફ પડે છે, કારણ કે બીજા ગઠબંધનવાળા નેતાઓને સમજાવવાના ક્યાંક ને ક્યાંક વિચારો અને નિર્ણયો અટકી રહે છે. પણ જો એક જ પૂર્ણ બહુમતની સરકાર હોય એ હંમેશા દેશ માટે સારી રહે છે. ઓકે, થેન્ક યુ. તો અમે તો ક્યાં સુરેન્દ્રનગરથી લઈ મહેસાણાથી લઈને આખા ગામમાં, આખા ગુજરાતમાં આમ તો એકદમ સંક્ષિપ્તમાં ફરી આવ્યા, પરંતુ આ છે રાજનૈતિક મિજાજ. આણંદ લોકસભાથી માંડીને ગુજરાતના બાકીના ક્ષેત્રોનો જે આપણે જાણ્યું વલ્લભ વિદ્યાનગરથી. નમસ્કાર. આવી ગયો બેટા? કેમ બેટા તારે આટલું મોડું થાય છે હમણાં? અરે મમ્મી, હમણાં બહુ જ વર્કલોડ છે, પણ સ્ટાર્ટઅપમાં તો એવું રહેવાનું. પણ સાંભળ, 7મી તારીખે આવા કોઈ બહાના નહીં ચાલે હો. અરે આપણે વોટિંગ માટે જવાનું છે. અરે મમ્મી, હું એક જ માણસ છું, કેટલા પાત્રો ભજવું? ઘરમાં દીકરા અને પતિનું પાત્ર, ઓફિસમાં બોસનું પાત્ર, સાઇટ ઉપર ટેકનિકલ એક્સપર્ટનું પાત્ર, અને હવે એમાં વોટિંગ શૂટિંગ કરીને મારા આદર્શ નાગરિકે બનવાનું. અરે બેટા, તું ખાલી આ 4 પાત્ર ભજવીને આટલો ફર્સ્ટેડ થઈ ગયો તો વિચાર તો કર, જેમના માટે આપણે વોટ આપવા જઈએ છીએ એ આપણા માટે કેટલા પાત્રો ભજવે છે, અને એ પણ 365 દિવસ 24 કલાક. અને હા, તારું આજે સ્ટાર્ટઅપ છે ને એ આ વોટનો જ કમાલ છે. તો આવો 1 કલાક એમના માટે કાઢીએ જેમણે આપણા માટે કેટલા પાત્રો ભજવતા દાયકાઓ કાઢી નાખ્યા. ફરી એકવાર મોદી સરકાર. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો.